ન્યૂબોર્ન બેબી કોને કહેવાય? જવાબ છે બી. જન્મથી 28 દિવસ સુધી. જન્મ સમયના વજન કરતાં 3 ગણું વજન ક્યારે થાય છે? જવાબ છે સી. 12 મહિને. જન્મ સમયે બાળકની પાયાની જરૂરિયાત કઈ છે? જવાબ છે ડી. ઉપરના બધા. પેથોલોજીકલ જોન્ડિસ જન્મના કેટલા સમયમાં જોવા મળે છે? જવાબ છે એ. પ્રથમ 24 કલાકમાં. જન્મ બાદ શરૂઆતના 3 દિવસ સુધી આવતા મિલ્કને શું કહે છે? જવાબ છે સી. કોલેસ્ટ્રમ. WHO મુજબ કુપોષણનું પ્રમાણ જાણવા કયા ચાર્ટનો ઉપયોગ કરી શકાય? જવાબ છે એ. ઝેડ સ્કોર ચાર્ટ. પોસ્ટીરિયર ફોન્ટાનેલ કેટલા માસે પૂરાય છે? જવાબ છે બી. 1.5 માસ. IMNCIમાં ચકાસણી અને વર્ગીકરણના આલેખમાં પીળો રંગ શું સૂચવે છે? જવાબ છે બી. ઉચિત દવાના ઉપયોગથી ઘરી સારવાર. માતાની ડિલિવરી કરાવ્યા પછી પ્લેસેન્ટા? જવાબ છે સી. પીળી બેગમાં નાખવી. લેબરના સ્ટેજ કેટલા હોય છે? જવાબ છે બી. 4. 1 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે? જવાબ છે બી. 9 ગ્રામ. સગર્ભાવસ્થા દરમિયાન માતાની નિયમિત ખોરાક ઉપરાંત વધારાની કેટલી કેલરી મળવી જોઈએ? જવાબ છે બી. 300 કેલરી. નીચેનામાંથી વોટર સોલ્યુબલ વિટામિન છે? જવાબ છે ડી. વિટામિન બી. સેલનું પાવરહાઉસ કોને કહેવાય? જવાબ છે બી. માઇટોકોન્ડ્રિયા. આવા વધુ નર્સિંગ અપડેટ્સ અને MCQ માટે હમણાં જ ફોલો કરો.